રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ટેકાના ભાવ મેળવવા માટે મગફળીની નોંધણી કરાવનાર અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન સેટેલાઇટ સર્વેના આધારે રદ કરાયું છે। રાજકોટ તાલુકાના કણકોટ, રામનગર, વાગુદર સહિતના ગામમાં ખેડૂતો ખેતરોમાં એકત્ર થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો। જસદણમાં પણ ખેડૂતો એકઠા થયા હતા। નોંધણી કરાવતી વખતે ખેડૂતોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું અને હવે સેટેલાઇટ ચકાસણીના નામે રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે નારાજગી વધી છે। અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી। એના કારણે ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે। હેરાનગતિ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો। હા, ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે ખેડૂત।